नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। અમદાવાદ નરોડાથી કચ્છ નખત્રાણા લગ્નમાં જતા પરિવારનો અકસ્માત, પતિ પત્ની પુત્રીના કરુણ મોત, દાદાનો આબાદ બચાવ। ભુજ નખત્રાણા હાઈવે ધાવડા પાસે ટાયર ફાટતા ટ્રક સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી। કારમાં અમદાવાદના નરોડાથી નખત્રાણા લગ્નમાં જઈ રહેલા દંપતી અને પુત્રીના મોત નીપજ્યા હતા। 70 વર્ષના દાદાનો બચાવ થયો હતો। કારમાં પાછળ બેઠેલી પુત્રીનું સારવારમાં મૃત્યુ થયું। 70 વર્ષના દાદાનો આબાદ બચાવ થયો। બપોરે 1:15 વાગ્યાના અરસામાં નખત્રાણા તાલુકાના ધાવડા ગામથી દેવપર ગામ વચ્ચે નળોગા ખાતે રહેતા ઘનશ્યામભાઈ અરજણભાઈ કેસવાણી પોતાના પરિવાર સાથે કારથી નખત્રાણા ખાતે લગ્ન પ્રસંગમાં જતા હતા। નખત્રાણા બાજુથી આવી રહેલી ટ્રક ટાયર ફાટતા જ સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી। કારમાં સવાર ઘનશ્યામભાઈ અરજણભાઈ કેસવાણી ઉંમર વર્ષ 47 અને તેમના પત્ની કલ્પનાબહેન ઉંમર વર્ષ 45નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। કારમાં પાછળ બેઠેલી પુત્રી આશીબહેન ઉંમર વર્ષ 26નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર ઘનશ્યામભાઈના પિતા અરજણભાઈ કેસવાણી ઉંમર વર્ષ 70ને કોઈ ઈજા પહોંચી ન હતી। રિપોર્ટર નંદની વાસાણી, કચ્છ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।